गंगा આવી ગયા? હા, દાદાએ મંગાવેલા લાકડા લેતો આવ્યો છું. ક્યાં મૂકો? બહાર એક નવો ચૂલો બનાવ્યો છે ત્યાં. લાવ, મને કુવાડી આપી દો. હા. કાળસાજી, શાલમલીના ઝાડમાં તો ખૂબ કાંટા હોય ને. એ ક્યાં છે? એ લાકડાને ચૂલામાં મૂકતી વખતે જો એ લાકડાના કાંટા તમારા હાથમાં વાગી જાય તો? એટલે હું આ લાકડાના બધા જ કાંટા કાઢીને લાવ્યો છું. પણ આ કાંટા કાઢવામાં તમને કેટલું વાગ્યું છે? મારું છોડો ગંગા, તમને શું વાગ્યું છે આ બધું? આપણા ઘરની ઘંટી અચાનક ખબર નહીં કેમ એટલી ભારે થઈ ગઈ હતી કે જાણે ઘંટીના પડિયા પર કોઈ આખો માણસ બેસી ના ગયો હોય એમાં લાગી ગયો. પછી તમે ઘંટી ચલાવી કેવી રીતે? મારા પતિ કોણ છે જાણો છો? એક યોદ્ધા જે કોઈ દિવસ હાર માને જ નહીં. ચણાનો લોટ દળીને જ જમતી. તમારો હાથ તો જુઓ ગંગા, તમે તમારા હાથની શું હાલત કરી છે? જરા જુઓ તો ખરા, આખા છોલાઈ ગયા છે. અરે નથી છોલાયા, સહેજ વાગ્યું છે. ગંગા, હજુ આપણા માયેલા તો ક્યારના મળી જ ગયા હતા. આજે આજે આપણી જીવન રેખા પણ મળી ગઈ. શારીરિક દુઃખથી બંને તૂટી જાય તેવા નથી. હાથ લોહી લુહાણ છે, છતાંય બંને રાજી છે કે તેમની જીવન રેખા એક થઈ ગઈ છે. શું આ હાથમાં દોરાયેલી જીવન રેખા જીવનભર તમને સાથે રાખશે એવું તમે માનો છો ગંગા દેવી? આ રેખાને ભૂસાતા વાર કેટલી લાગે ગંગા દેવી?
ગંગા બેટા, હવે શું થશે? ઇન્દ્ર મહોત્સવ જ આપણી એક છેલ્લી આશા હતી. અરે અમે તો એ આશાથી તમારા આવવાની દિશામાં મીટ માંડીને બેઠા છીએ કે તમે ગારા ભરીને સામાન લઈને આવશો. અમે રંગે ચંગે ઇન્દ્રોત્સવ મનાવીશું અને ઇન્દ્ર ભગવાન રીજ છે. વરસાદ આવશે અને આપણા ઉપરનું સંકટ દૂર થઈ જશે. પણ જો ઇન્દ્રોત્સવ નહીં થશે તો ભગવાન આપણી ઉપર કોપાયમાન થઈ જશે. તમને બંનેવને સંકટ દૂર કરવા મોકલ્યા હતા, પણ તમે બંને તો ઉલટાનું વધારે મોટું કરીને આવ્યા. અરે ગમે આમ કરીને એકાદ ગાડું તો લાવવું હતું ધાર કાઢીને. હા, કળ સમજી તમે તો રાજધર્મ ભૂલ્યા. ચાલો, તમે તો પુરુષ છો, તમને ના સમજાય. પણ ગંગા માને કેમ ના દેખાયા અમારા છોકરાઓનો ભોગ્યો માવનો? તમને સંતાન નથી તો શું તમારામાં મમતા નથી કે? ઓહો હો, આ તો અણધારી સફળતા કહેવાય. ગાડા ના મળે તો યોજનાનો ભાગ હતો જ, પણ આ બંનેની નિષ્ફળતા છોકરાઓની વાત સુધી પહોંચી જશે એ મેં નહોતું ધાર્યું. આ ભાઈ મંગુને ક્યાંકથી મણ બાજરો આપી દેવો જોઈએ. મજા પડી ગઈ એની વાતથી, કારણ આ યુદ્ધ હવે ઘર સળગાવે એવું છે. બોલો ગંગાબા, બોલો બોલો, કળ સમજી કાંઈક તો બોલો. તમારા મોઢા કેમ સિવાય ગયા છે? કાંઈક તો બોલો. શાંતમ પાપમ, શાંતમ પાપમ, શાંતમ પાપમ. અરે આ શું બોલ્યા તમે મંગુબેન? આ જે કઈ બન્યું એ તો કુદરતી આફત છે. મારા અને તમારા ખોટા કર્મોનું ફળ છે. એ દુષ્ટ શક્તિએ ઊભું કરેલું સંકટ છે આ. એને તમે ગંગાબા અને કાળસંજીના માથે શું કામ ઢોળો છો? તો કોને કહીએ બાપજી? આ બંને જે ગયેલા હતા અનાજ લેવા માટે, અમારા મનમાં ખોટી આશા બંધાવી. ના, ખોટી વાત છે તમારી. આ બંને તો આ ભૂખ્યા તરસ્યા આ ભડભડતા ઉનાળામાં તમારા સૌના લાભ માટે રાજધર્મ નિભાવવા નીકળ્યા હતા. પણ બાપજી, હું ઘરે જઈને મારા છોકરાઓને શું જવાબ આપીશ? મેં એમને કીધેલું, ગાડામાં વધારે અનાજ આવશે તો તમને શીરો બનાવીને ખવડાવીશ. હવે હું શું જવાબ આપીશ એમને બાપજી? શું જવાબ આપીશ? અનાજ તો આજે નહીં પણ કાલે મળી જશે. પણ એ માટે તમે ગંગાબા માટે આવા શબ્દો વાપર્યા, આવા વેણ વાપર્યા. આવું બોલતા તમારી જીભ કેમ ના કપાઈ ગઈ? અને આ કઈ વાત થઈ? એક સ્ત્રીમાં મમતા જાગે એના માટે માતૃત્વ ધારણ કરવું જરૂરી છે. કોઈ સ્ત્રીને બાળકો ના હોય તો શું એનામાં માતૃત્વ ના હોય? હમણાં ને હમણાં ગંગાબાની ક્ષમા માંગો તમે. નાના મંગુબેન, રડો નહીં અને તમને ક્ષમા માંગવાની કોઈ જરૂર નથી. અને બાપજી, અમને આમના વેણ ક્યારે પણ કડવા ના લાગી શકે, કારણ કે આ તો અમારો પરિવાર છે. જે પ્રેમ કરે છે સો પણ કરી શકે છે. અને મંગુબેન, અમે તમારા અને આખા પંથકના બાળકોને શીરો પૂરી મળી શકે એ આશયથી એટલે દૂર પ્રાંતમાં જઈ આવ્યા. અને આખી રસ્તે મેં મહાદેવને પ્રાર્થના કરી કે મારી વાત સાંભળી લેજો, કે ગામ વાળાઓને અમે ગાડું ભરીને જીવવાની નવી આશા આપી શકીએ.
આવી આફતમાં કોણ રાજા ને કોણ પ્રજા? મંગુબેન, મારા ઘરે તો હું ભિક્ષા માંગવા આવેલો ને, ત્યારે તમે જ મને કહેલું કે બધું જ ઠીક થઈ જશે અને થશે જ. અમે પણ એવું ઈચ્છીએ છીએ કે આપણા ગામના કુવા ક્યારેય ના સુકાય, કોઈના પણ આંખના આંસુ ક્યારેય ના છલકાય. જો ગામના છોકરાઓ ભૂખ્યા હશે તો શું કોળીઓ અમારા ગળેથી ઉતરશે? માટે આજે હું પ્રણ લઉં છું, જ્યાં સુધી એક પણ ઘરમાં ધાન નહીં હોય ને, તે દિવસે અમારા ઘરે પણ ચૂલો નહીં પ્રગટે. ગંગાબા અને કાળસંખી, અમે તો તમારા પોતાના છીએ. તમારી સાથે રહીને ભૂખ્યા રહી લઈશું અને જીવી લઈશું અને માની પણ જઈશું. પણ ઇન્દ્ર ભગવાન કેવી રીતે માનશે? એમનો તો ઉત્સવ અટક્યો છે. આ જે કાંઈ બન્યું એમાં તમારો કોઈ દોષ નથી. તમારા હૈયે ખોટ હોત તો મેં તમને આદેશ આપ્યો જ ના હોત. બાપજી, આદેશ કરો. આગળ શું કરવું છે? તમે તો આ ગામનું ભલું જ વિચાર્યું છે, પણ જેનો પડછાયો આપણા સૌના માથે ગ્રહણ બનીને આવ્યો છે એ તમે બેઉ નથી, એ બીજું કોઈ છે. જેના પગલે આખું ગામ અભડાયું છે એ તમે બેઉ નથી, એ બીજું કોઈ છે. બાપજી, હવે એ પણ જણાવી જ દો ને કે કોણ છે જેણે આખા ગામની ધાર કાઢી છે? એ કાળમુખું બીજું કોઈ નહીં પણ તમારી જીદ અને મમતા છે. એ તમારી માનવતા છે, જેને કારણે તમે આખા ગામની ના હોવા છતાં પેલા પાપિયા જીવ રામદાસને ઘરમાં ખાલ્યો. એ રામદાસ છે.